तो नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय आंकड़ाशास्त्र, चेप्टरનું નામ છે સુરેખ સહસંબંધ। છેલ્લા લેક્ચરની અંદર આપણે ક્રમાંક સહસંબંધાંકની રીતના દાખલા ગણ્યા। આમ કહું તો છેલ્લા 2 લેક્ચરથી આપણે ક્રમાંક સહસંબંધાંક એટલે કે સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતના આપણે ટોટલ 6 દાખલા ગણ્યા। એ 6 દાખલાની અંદર 3 દાખલા એવા હતા કે જેમાં ક્રમ આપણે આપ્યા અને 3 દાખલા એવા હતા કે જેમાં ક્રમ રકમમાં આપેલા હતા। ટોટલ આપણે 6 દાખલા ગણ્યા છે। એમાં 3 પ્રકારના જે દાખલા હતા, 3 દાખલા જે હતા એ 3 દાખલાની અંદર ક્રમ આપણે આપ્યા હતા, રકમમાં નહોતા આપ્યા, ને 3 દાખલા એવા હતા કે જેની અંદર રકમની અંદર જ ક્રમ આપી દીધા હતા। એવા આપણે 6 દાખલા ગણ્યા છે। બીજું કે દાખલાની રકમમાં ક્રમ ન આપ્યા હોય, દાખલાની રકમમાં ક્રમ ન આપ્યા હોય તો રકમને x અને y કહેવાય। બીજું, દાખલાની રકમમાં ક્રમ આપી દીધેલા હોય, દાખલાની રકમમાં ક્રમ આપી દીધેલા હોય તો એ રકમને rx અને ry કહેવાય, જે આપણે છેલ્લા 2 લેક્ચરથી વાત કરીએ છીએ એ પ્રમાણે। છેલ્લે મેં તમને એક ચર્ચા કરી હતી કે માની લ્યો કે રકમનો કોઈ પણ એક ચલ, રકમનો કોઈ પણ એક ચલ રૂપાંતર બીજી વખત આવે, રૂપાંતર નહીં પણ બીજી વખત આવે, એકનો એક ચલ રિપીટ થાય, એક વાર કરતાં વધારે એટલે કે 2 વાર, 3 વાર, 4 વાર રિપીટ થતો હોય, આવી પરિસ્થિતિની અંદર આપણને ક્રમાંક સહસંબંધાંક મેળવવાનો થાય તો કેવી રીતના દાખલો ગણવો એની માટેનું એક માળખું તમને સમજાવવાનો પ્રયત્ન કરું। માની લ્યો કે રકમમાં ક્રમ આપેલ નથી, ક્રમ આપેલ ન હોય એટલે રકમને x અને y કહેવાય। દાખલાની અંદર રકમમાં ક્રમ આપેલ ન હોય તો એ રકમને x અને y કહેવાય। માની લો કે આમ કંઈક છે 30, 40, 50 ને 30 આ x, y 60, 80, 90 અને 80 આવી આપણને રકમ આપી છે, x અને y છે। હવે આમાં તમે જોઈ શકો છો કે x માં આ 30, એકનો એક ચલ 2 વખત આવ્યો, એવી જ રીતના y માં 80 અને 80 એકનો એક ચલ 2 વખત આવ્યો। આવી પરિસ્થિતિ ભૂતકાળના ક્રમાંક સહસંબંધાંકના દાખલામાં નહોતી, હજી હું કહું સાંભળી લેજો। આવી પરિસ્થિતિ ભૂતકાળના ક્રમાંક સહસંબંધાંકના દાખલામાં નહોતી। આજે પહેલી વખત એવી પરિસ્થિતિ આવી છે કે એક રકમની અંદર x ની અંદર કોઈ પણ ચલ બીજી વખત આવ્યો છે અને y ની અંદર પણ એકનો એક ચલ બીજી વખત આવ્યો છે। આ 3 વાર પણ આવી શકે, આ 4 વાર પણ આવી શકે, 5 વાર પણ આવી શકે। હજી હું કહું સાંભળી લ્યો, એકનો એક ચલ 2 વાર આવી શકે, 3 વારે આવી શકે, 4 વારે આવી શકે, 5 વારે આવી શકે, 6 વારે આવી શકે, મન પડે એટલી વખત આવી શકે। તો હું એક કામ કરું, આ ઉદાહરણની અંદર 80 3 વાર લઈ લઉં અને 30 2 વખત છે, એટલે આપણને 2 વખત આપ્યું હોય તોય શું કરવું, એકનો એક ચલ, અને 3 વખત આપ્યો હોય એકનો એક ચલ તોય શું કરવું, આ આપણી રકમ છે। આના પછીનો આપણો સ્ટેપ શું છે તો કે rx અને ry મેળવવાનો। rx અને ry કેવી રીતના મેળવીએ છીએ તો કે આપણે આ રકમને માર્ક સમજી લઈએ, જેને સૌથી વધારે માર્ક એનો નંબર પહેલો।
એવી રીતના આપણે ક્રમ આપીએ છીએ. તો જરાક જુઓ તો આમાં કોના સૌથી વધારે માર્ક છે, તો કે 50 માર્ક છે, એ સૌથી વધારે છે. તો એનો પહેલો ક્રમ આપ્યો. જો તો 50 છે એ બીજી વખત ક્યાંય આવે છે, તો કે ના ના, બીજી વખત નથી આવતો, એક જ વખત આવે છે. 50ની સામે ક્રમ કેટલો આપ્યો? 2. 50 કરતાં નાની કિંમત 40 છે, 40ને ક્રમ આપો 2, કારણ કે 40 જેને ગુણ હશે એનો ક્લાસમાં બીજો નંબર આવેલો હશે. હવે 30 2 વખત છે. 30 કેટલી વખત છે? 2 વખત છે. ક્રમ કેટલામાં દેવાનો છે, તો કે પહેલો ક્રમ અપાઈ ગયો, જોઈ લેજો. બીજો ક્રમે અપાઈ ગયો છે. હવે આને ત્રીજો દેવો કે આને ચોથો દેવો, એમ ન કરવું હોય તો આને ચોથો દેવો, આને ત્રીજો દેવો અને આને ચોથો દેવો. એમ ન કરવું હોય તો શું કરવાનું થાય, તો કે આ બેયને 3 આપી દો. આમે ન કરવું હોય તો શું ઓપ્શન વધે, તો કે બેયને 4 આપી દો. આવું કાંઈ કરવાનું નથી. અહીંયા મેં જે કાંઈ સંખ્યા લખી એ પ્રમાણે કોઈ પણ કાર્ય કરવાનું નથી. કાર્ય શું કરવાનું છે, તો કે રમત છે ત્રીજા અને ચોથા ક્રમ વચ્ચેની. કેટલામાં ક્રમ વચ્ચેની, તો કે ત્રીજા અને ચોથા ક્રમ વચ્ચેની રમત છે. કોને ત્રીજો ક્રમ આપવો અને કોને ચોથો ક્રમ આપવો એ સમજાતું નથી. તેનો વચલો રસ્તો કાઢવાનો છે. શું કરવાનું, તો કે 3નો અને 4નો બેયનો શું કરવાનો, તો કે સરવાળો કરવાનો. તો કે શું કામ ભાઈ 3નો ને 4નો, કારણ કે રમત 3ની અને 4ની છે, પહેલા બીજાની નથી. પહેલા બીજાની રમત છે નહીં. રમત કોની છે, તો કે ત્રીજા અને ચોથા ક્રમની. જેની રમત હોય એનો સરવાળો કરવાની વાત છે. ખ્યાલ આવે છે? કયા ક્રમની વાત થાય છે, તો કે પહેલા ક્રમની કોઈ વાત જ નથી. ક્રમ અપાઈ ગયો એમાં કોઈ કન્ફ્યુઝન જ નથી. બીજો ક્રમે અપાઈ ગયો એમાં કોઈ જાતનો કોઈ પ્રશ્ન નથી, કોઈ કન્ફ્યુઝન જ નથી. કન્ફ્યુઝન ક્યાં છે, તો કે ત્રીજા અને ચોથા ક્રમ વચ્ચે. કોના વચ્ચે કન્ફ્યુઝન છે, તો કે ત્રીજા અને ચોથા ક્રમ વચ્ચે. તો તમારે શું કરવાનું, તો કે ત્રીજા ક્રમનો અને ચોથા ક્રમનો બેયનો સરવાળો કરી નાખવાનો. એનો સરવાળો કરી અને તમારે છેદમાં 2 એટલે કે ભાગાકાર 2 વડે કરી નાખવાનો. એટલે તમારો જવાબ કેટલો આવે, તો કે 3.5 જવાબ આવે. તો આ જે 3.5 છે એ બેયને આપી દેવાના. આ વચલો રસ્તો કહેવાય. 2 30ને 3 નંબરે નથી દેવાના, 2 30ને 4 નંબરે નથી દેવાના. બંને 30ને વચ્ચેનો ક્રમ આપવાનો છે. વચ્ચેનો એટલે કેવી રીતના, તો કે આપણે ક્રમ ત્રીજા અને ચોથા માટેની લડાઈ હતી. એ ત્રીજા અને ચોથા ક્રમનો સરવાળો કરી અને ભાંગા 2 કર્યા પછી જે જવાબ આવે એ બંનેને તમારે ક્રમ આપી દેવાના રહે. બસ પૂરું થઈ ગયું. એવી જ રીતના તમે વાય ઉપર ધ્યાન આપો. વાય ઉપર મોટો ચલ કયો છે, તો કે 80. મોટો ચલ કયો છે, તો કે 80 છે મોટો ચલ. કેટલી વખત આવે છે, તો કે 3 વખત આવે છે. તો પહેલો ક્રમ ક્યાં 80 ને આપશું, આ 80 ને પહેલો ક્રમ આપશું, આ 80 ને પહેલો ક્રમ આપશું, આ 80 ને પહેલો ક્રમ આપશું, આ 80 ને બીજો આપશું, આને બીજો આપશું કે આને બીજો ક્રમ આપશું, આને ત્રીજો ક્રમ આપશું, આને ત્રીજો ક્રમ આપશું કે આનો ત્રીજો ક્રમ આપશું. કોને આપશું, તો કે વચલો રસ્તો કાઢવાનો. ક્યાં 3 ક્રમ વચ્ચે કન્ફ્યુઝન છે, તો કે પહેલા, બીજા અને ત્રીજા. કારણ કે આને પહેલો આપવો, બીજો આપવો, ત્રીજો આપવો એ નક્કી થતું નથી. આને પહેલો આપવો, બીજો આપવો, ત્રીજો આપવો એ નક્કી થતું નથી. આને પહેલો, બીજો, ત્રીજો આપવો એ નક્કી થતું નથી. ત્રણેય સૌથી મોટી કિંમત છે અને 3 ક્રમ તો આપણે આપવા જ પડે. બરાબર? તો કરવાનું શું, તો કે 80 નામનો જે ચલ છે એમાં પહેલો ક્રમ આપવો, બીજો ક્રમ આપવો કે ત્રીજો ક્રમ આપવો એ કન્ફ્યુઝન છે. તો વચ્ચેનો રસ્તો કાઢો. ત્રણેયનો શું કરી નાખો, સરવાળો કરી નાખો. અને જોઈ લ્યો અહીંયા કેટલા ક્રમ છે, 1 2 અને 3. પહેલો, બીજો અને ત્રીજો. તો અહીંયા છેદમાં કેટલા આવશે, 3.
અહીંયા કેટલા ક્રમ હતા? તો કે 1 અને 2. તો છેદમાં કેટલા આવે? તો કે 2. તો સરવાળો કરો તો કેટલો થાય? 6 ના છેદમાં 3. તો જવાબ કેટલો આવશે? 2. તો એક કામ કરી નાખો, 80 ને તમે 2 ક્રમ આપો, બીજા 80 ને 2 ક્રમ આપો અને ત્રીજા 80 ને તમે 2 જ ક્રમ આપો. પહેલા 80 ને બીજો ક્રમ, બીજા 80 ને બીજો ક્રમ અને ત્રીજા 80 ને બીજો જ ક્રમ. અને કહેવાય વચ્ચેનો રસ્તો. કોઈનું માન રાખ્યું નહીં, હાવ વચ્ચેનો જે રસ્તો હતો એ આપણે પસંદ કર્યો. ખ્યાલ આવે છે? તો કે ભાઈ હજી આ 60 રહી ગયો છે, 60 સામે શું ક્રમ આપશો? તો કે ભાઈ પહેલો ક્રમ અપાઈ ગયો છે, બીજો ક્રમ અપાઈ ગયો છે, ત્રીજો ક્રમે અપાઈ ગયો છે. હવે કોણ વધ્યું? તો કે ચોથો વધ્યો. તો અહીંયા તમારે ચોથો ક્રમ આપવાનો રહેશે. આવી રીતના કોઈ પણ ચલ રિપીટ થતો હોય ત્યારે તમારે ક્રમાંક સહસંબંધાંકની અંદર તમારે ક્રમ આવી રીતના આપવાના રહેશે. એક વસ્તુ યાદ રાખી લ્યો કે કોઈ પણ ચલ રિપીટ થતો હોય ત્યારે એક વાક્ય યાદ રાખી લ્યો, વચ્ચેનો રસ્તો કાઢવો. ખ્યાલ આવે? એક જ વસ્તુ મગજમાં ફિટ કરી નાખો કે કોઈ પણ ચલ રિપીટ થતો હોય ત્યારે એને ક્રમ આપવામાં વચ્ચેનો રસ્તો કાઢવાનો છે. અને વચ્ચેનો રસ્તો કેમ કાઢવાનો એ તમે જોઈ લો. લડાઈ ત્રીજા અને ચોથા ક્રમ વચ્ચે હોય તો બંનેનો સરવાળો કરો, ભાંગા 2 કરો, કારણ કે અહીંયા 2 જ પદ છે. એટલે લડાઈ પહેલા, બીજા અને ત્રીજા ક્રમ વચ્ચે હોય. લડાઈ કોના વચ્ચે છે? તો કે પહેલા, બીજા અને ત્રીજા વચ્ચે છે. તો એ ત્રણેયનો સરવાળો કરીને ભાંગા 3 કરો. જે જવાબ આવે એને તમે અહીંયા ક્રમ આપી દો. અને જે બાકીનો જે વધ્યો એને તમે પહેલો, બીજો અને ત્રીજો અપાઈ ગયો. હવે કયો ક્રમ આપવાનો? તો કે ચોથો ક્રમ આપવાનો રહ્યો. બીજી એક વસ્તુ તમને કહી દઉં, ચલ 4 હોય ને, ચલ કેટલા હોય? 4 હોય ને, તો અહીંયા કોઈ દી 5મો ક્રમ આવે જ નહીં. ચલ 4 હોય તો વધુમાં વધુ તમે ક્યાં સુધી ક્રમ આપી શકો? તો કે 4 સુધી આપી શકો. ચલ 5 આપ્યા હોય ને તો તમે વધુમાં વધુ ક્યાં સુધી ક્રમ આપી શકો? તો કે 5 સુધી આપી શકો. 10 ચલ આપેલા હોય તો તમે વધુમાં વધુ ક્યાં સુધી ચલ આપી શકો? તો કે 10 સુધી ક્રમ આપી શકો. કોઈ દિવસ 11મો ક્રમ આવે જ નહીં. ખ્યાલ આવે છે? તો ક્રમ અપાઈ ગયા છે. આના પછીનો સ્ટેપ ડી ગોતવાનો. કેવી રીતના ગોતવાનો એ તમને ખબર છે. આ પદમાંથી આ પદ બાદ કરો, ત્યારબાદ d² ગોતવાનો છે. તમને ખબર જ છે અહીંયા જે જવાબ મળ્યા હશે એ બધાયના તમારે શું કરવાના? તો કે સ્ક્વેર કરવાના છે. અને ત્યારબાદ તમારે સરવાળો કરવાનો. અહીંયા સિગ્મા d² આવશે. ખ્યાલ આવે છે? હવે તમારે સૂત્ર તરફ જવાનું. સૂત્ર કયું છે તમારું? તો કે r સહસંબંધાંક 1 - 6 ગુણ્યા સિગ્મા d² પ્લસ CF ના છેદમાં n² - 1. સૂત્રમાં જો એક વસ્તુનો ફેરફાર આવી ગયો. શું? તો કે CF આવી ગયો. આની પહેલા કોઈ પણ દાખલાની અંદર CF નહોતું. CF આવી ગયું. તો કે ભાઈ આ CF કેવી રીતના મેળવવાનું? તો કે CF મેળવવા માટે સૂત્ર મૂકવું પડશે, જે તમને ઉદાહરણ નંબર 21 પેજ નંબર 93 ઉપર આવી જાઓ. ઉદાહરણ નંબર 21 પેજ નંબર 93 ઉપર આવી જાઓ. એની અંદર CF માટેનું એક્સપ્લેનેશન આપ્યું છે. તેમાં લખ્યું છે કે ભાઈ પુનરાવર્તિત થતો ચલ એક કોષ્ટક બનાવવું પડશે. બરાબર?
પછી જો ત્યારબાદ શું લખ્યું છે તો કે અવલોકન જેટલી વખત પુનરાવર્તિત થતું હોય એની સંખ્યા, જો આ લખ્યું છે અવલોકન જેટલી વખત પુનરાવર્તિત થતું હોય તેની સંખ્યા, તો અહીંયા તમારા કોષ્ટકમાં આવી રીતના બનાવવાનું થશે. પુનરાવર્તિત થતા અવલોકનની સંખ્યા, જેને m વડે દર્શાવવામાં આવે. હમણાં સમજો. અને ત્યારબાદ તમને છેલ્લે જે સૂત્ર આપ્યું છે એ સૂત્ર લખવાનું રહેશે. કયું સૂત્ર છે જોવો એ એકવાર. m નો ઘન માઇનસ m ના છેદમાં 12. m નો ઘન માઇનસ m ના છેદમાં 12. આવી રીતના તમારે એક સૂત્ર મૂકવાનું થશે. એક કોષ્ટક બનાવવું પડશે આવી રીતના. જો દરેક દાખલાની અંદર, ઉદાહરણની અંદર તમને આવું કોષ્ટક આપેલું જ છે. પહેલા શું લખ્યું છે કે પુનરાવર્તિત થતો ચલ. આપણા ઉદાહરણની અંદર કયા ચલ પુનરાવર્તિત થયા છે? તો કે એક તો 30 અને એક 80. તો આપણો 30 અને બીજો કયો થયો છે 80. 30 કેટલી વખત રિપીટ થયો છે? તો કે 30 છે એ 2 વખત જ રિપીટ થયો. જોઈ લો, 1 અને આ 2. તો અહીંયા બગડો લખવાનો થાય. 80 છે એ કેટલી વખત રિપીટ થયો? જોઈ લો તો 1, 2 ને 3 વખત. તો અહીંયા તગડો લખવાનો થાય. ને ત્યારબાદ આપણે આગળ ગણતરી કરવી પડશે. ત્યારબાદ આપણે આગળ ગણતરી કરવાની થશે. એ હું તમને દાખલામાં સમજાવીશ. અને ત્યારબાદ એનો જે જવાબ આવે એ તમારે અહીંયા CFમાં મૂકવાનો રહેશે. તો આ છે તમારું આખું માળખું, કે જે માળખાની અંદર તમારે કોઈ પણ ચલ પુનરાવર્તિત એટલે કે રિપીટ થયો હોય ત્યારે તમારે દાખલો આવી રીતના ક્રમાંક સહસંબંધાંકની રીતમાં ગણવાનો છે. આખું બોર્ડ જોવાઈ ગયું હોય તો ત્યાર પછી આપણે આવો રિપીટ થતો હોય એવો એક દાખલો આપણે ગણવો છે આજે આ જ લેક્ચરની અંદર. તો આવી જાઓ આપણા સ્વાધ્યાય નંબર 2.3ની અંદર. અહીંયા મેં તમને જે ચર્ચા કરી, જે વિગત જે મેં સમજાવી, એ જ ચર્ચા અને એ જ વિગત વડે આપણે દાખલો ગણવાનો છે. પેજ નંબર 100, દાખલા નંબર 5. પેજ નંબર 100, દાખલા નંબર 5. ચાલો, પેજ નંબર 100, દાખલા નંબર 5. છેલ્લે આપણે ચોથો દાખલો ગણ્યો તો ગણાઈ ગયો છે. દાખલા નંબર 5 ઉપર પહેલાં તો એ નક્કી કરો કે દાખલાની રકમમાં ક્યાંય આપણને ક્રમ આપેલા છે કે નથી આપેલા. સૌ પ્રથમ આપણું પહેલું કામ શું હોવું જોઈએ? તો કે રકમ વાંચી અને નક્કી કરવાનું કે આમાં ક્રમ આપેલા છે કે ક્રમ આપેલા નથી. રકમ વાંચું છું, જો પેજ નંબર 100, દાખલા નંબર 5. નીચે આપેલી પતિ અને પત્નીની ઊંચાઈ વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક મેળવો. ઉપરની લીટીમાં ક્યાંય એવું કીધેલું નથી કે ક્રમ આપેલા છે. એટલે ત્યારબાદ નીચે કોષ્ટકમાં જુઓ,
કોષ્ટકમાં ક્યાંય લખ્યું છે કે ક્રમ આપેલા છે? તો કે ભાઈ કોષ્ટકમાંય કીધેલું નથી કે ક્રમ આપેલા છે. ઉપરની લીટીમાંય ક્યાંય એવું કીધેલું નથી કે ક્રમ આપેલા છે. એનો અર્થ શું? કે આ દાખલા નંબર 5ની અંદર ક્રમ આપેલા નથી. ક્રમ આપણે આપણી સમજ પ્રમાણે આપવાના છે. તો તમે એક કામ કરો, અહીંયા પતિની ઊંચાઈ અને પત્નીની ઊંચાઈમાં અહીંયા લખી નાખો એક્સ અને વાય. આપણે જેમ કરીએ છીએ રોજ એવી જ રીતના. તો આ એક્સ અને વાય. એક્સ કોણ? પતિની ઊંચાઈ. વાય કોણ? પત્નીની ઊંચાઈ. 156, 153, 185, 157, 163, 191, 192, સોરી 162, 156, 153, 185, 187, 63, 91 અને 62. ત્યારબાદ વાય 154, 148, 162, 157, 162, 170, 154. રકમ લખાઈ ગઈ, ચોપડીનું કામ પૂરું. હવે આપણે આપણી સમજ પ્રમાણે દાખલાની ગણતરી કરવાની છે. એક્સ અને વાય લખાઈ જાય પછી આપણે ક્રમ આપવાના છે. તો કોના ક્રમ? તો કે આ એક્સના ક્રમ આપવા છે. આપણે કોના ક્રમ આપવા છે? તો કે આ એક્સના. એક્સના ક્રમને કહેવાય આર એક્સ, રેન્ક ઓફ એક્સ. જો સૌથી મોટી કિંમત આપણે બધાને માર્ક જ સમજી લ્યો. સૌથી વધારે માર્ક કોના છે? જો 191. 191 વાળાનો પહેલો નંબર આવશે તો ક્રમ 1. 191 પછીની કિંમત જુઓ. 191 પછી 191 કરતાં નાની કિંમત 185 દેખાય છે. તો કે 185ની સામે બીજો ક્રમ આવશે. 185 કરતાં નાની કિંમત જોવો જી. આ ક્રમ આવી ગયો, આ ક્રમ આવી ગયો. જોવો જી 163 દેખાય છે, એની કરતાં કોઈ મોટું દેખાતું નથી. તો 185 કરતાં નાની 163. 163ને જેટલા માર્ક આવ્યા છે ને ત્રીજો ક્રમ આવ્યો હોય છે. 163 કરતાં ઓછા માર્ક 162. 162 વાળાને ચોથો ક્રમ આવ્યો હોય છે ક્લાસમાં. 162 કરતાં નાની કિંમત 162 કરતાં નાની કિંમત 157. 157 વાળાને પાંચમો ક્રમ આવ્યો હોય છે ક્લાસમાં. 157 કરતાં નાની કિંમત 156. 156ને ક્લાસમાં છઠ્ઠો નંબર આવ્યો હોય છે અને 153નો છેલ્લો એટલે કે 7મો ક્રમ હશે. કોઈ પણ ચલ રિપીટ થયા નહીં તો કોઈ ટેન્શન જ નહીં. પહેલો ક્રમ આનો, બીજો ક્રમ આનો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો. કોઈ ટેન્શન નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ ચિંતા જ નહીં. ચાલો એવું જ કામ આપણે વાય માટે કરીએ. જો અહીંયા ધ્યાન આપજો. વાયમાં તો વાયના ક્રમને આર વાય એટલે કે રેન્ક ઓફ વાય કહેવામાં આવે. તો રેન્ક ઓફ વાય માટે જો જે કોને સૌથી વધારે માર્ક છે, સૌથી વધારે માર્ક વાળો 170 વાળો છે, તેની સામે ક્રમ 1. 170 કરતાં નાની કિંમત 170 કરતાં નાની કિંમતો 162 છે. 170 કરતાં નાની કિંમત 162 છે, પણ એ 162 બે વખત આવે છે. રિપીટ થયો ચલ રિપીટ થયો. તો એક પ્રશ્ન હજી ઊભો થાય, સાહેબ ચલ અહીંયા રિપીટ થયો તો એવી રીતના નથી જોવાનું. એક્સનું કામ એક્સમાં ને વાયનું કામ વાયમાં જોવાનું છે. એવી રીતના રિપીટ થાય ની યારે કાંઈ આપણે નિસ્બત છે
નહીં. એકના એક એક્સમાં 2 વખત આવે કે 3 વખત આવે તો જ એને રિપીટ ગણવાનો છે. ચાલો, પેલો ક્રમ અપાઈ ગયો, જોઈ લ્યો. ક્રમ કન્ફ્યુઝનની સ્થિતિ ક્યાં ક્યાં છે? તો કે બીજા અને ત્રીજા ક્રમ વચ્ચે. પહેલો ક્રમ અપાઈ ગયો છે, કન્ફ્યુઝન ક્યાં છે? તો કે બીજો અને ત્રીજો વચ્ચે છે. તો તમારે એક કામ કરવાનું, 2 + 3 કરી નાખવાનું અને ભાંગા 2 ક્રમ છે, બગડો કરી નાખો. 3 ને 2 5 ના છેદમાં 2, તો જવાબ આવશે તમારો 2.5. આ વચ્ચેનો રસ્તો થયો. કોઈને 2 નથી આપવાનો, કોઈને 3 નથી આપવાનો. શું આપવાનું? વચ્ચેનો રસ્તો. પ્લસ કરીને ભાંગા 2. કેટલા આપશું? 2.5. તો આ 162 ને 2.5 અને આ 162 ને 2.5. ચાલો, 162 કરતા નાની કિંમત જુઓ. 162 કરતા નાની કિંમત 157 દેખાય છે. આ 157 દેખાય છે. અરે, ક્રમ કેટલામાં આપશો? તો કે પહેલો ક્રમ અપાઈ ગયો છે, બીજો અને ત્રીજો અપાઈ ગયો છે. જોજો ગણજો કેવી રીતના. પહેલો ક્રમ અપાઈ ગયો છે, બીજો અને ત્રીજો અપાઈ ગયો છે. હવે આ 157 નો ચોથો ક્રમ આવશે. 157 કરતા નાની કિંમત, 157 કરતા નાની કિંમત હોય એવા તો કે 154. 154 આવે છે 2 વખત. 154 કેટલી વખત આવે છે? 2 વખત આવે છે. તો આ 154 ક્યાં 2 ક્રમ વચ્ચે ઝઘડો છે? ક્યાં 2 ક્રમ વચ્ચે કન્ફ્યુઝન છે? તો કે 4 તો અપાઈ ગયો છે, 5મો અને 6થો કોને આપવો એ સમસ્યા છે. 4 સુધી તો ક્રમ અપાઈ ગયા છે, 5મો અને 6થો કયો? તો કે 5મો અને 6થા વચ્ચે કન્ફ્યુઝન છે. બેનો વચ્ચેનો રસ્તો કાઢો. બેનો સરવાળો કરીને ભાંગા 2 કરો. 6 ને 5 11 ભાંગા 2. જવાબ કેટલો આવશે? તો કે 5.5. તો આ બંને રિપીટ થતા ચલની સામે 5.5 અને 5.5 આપી દો. પહેલો ક્રમ અપાઈ ગયો, બીજો ક્રમ અપાઈ ગયો, ત્રીજો ક્રમ અપાઈ ગયો, ચોથો ક્રમ અપાઈ ગયો, 5મો ક્રમ અપાઈ ગયો, 6થો ક્રમ અપાઈ ગયો. હવે કોણ વધ્યું? ઓછામાં ઓછા માર્ક હોય એને 7મો ક્રમ આપી દીધો. ખ્યાલ આવે છે? તો આવી રીતે કંઈક ક્રમ આપવાના છે. ત્યારબાદ જૂનું જાણીતું કોઈ હવે પ્રશ્ન જ નહીં. ડી rx - ry, આમાંથી આ પદ બાદ કરો તો 0.5. 7 માંથી 7 જાય 0. 2 માંથી 2.5 બાદ થાય -0.5. 5 માંથી 4 જાય +1. 3 માંથી 2.5 જાય 0.5. 1 માંથી 1 જાય 0. 4 માંથી 5.5 બાદ થાય તો અહીંયા -1.5 આવે. જો તો સરવાળો 0 થઈ જવો જોઈએ. આ બધાનો સરવાળો કરીએ તો 0 થઈ જવો જોઈએ, થઈ જાય છે. -1.5 -0.5 2 થઈ ગયા. 1 અને અડધો 2 સરવાળો થઈ ગયો 0. તો સિગ્મા ડી બરાબર 0. ડી નો સ્ક્વેર, છેલ્લું સ્ટેપ. ડી નો સ્ક્વેર 0.5 નો સ્ક્વેર 0.25 થશે. 0.5 નો સ્ક્વેર 0.25. 0 નો 0 -0.25 નો સ્ક્વેર એ -0.5 નો સ્ક્વેર એ 0.25. 1 નો સ્ક્વેર 1, પાછો આનો 0.25. 0 નો સ્ક્વેર 0,
1.5 સ્ક્વેર 2.25 2.25 પ્લસ 0.25 પ્લસ 1 પ્લસ 0.25 પ્લસ 0.25 4 સરવાળો કેટલો આવે છે 4 2 મિનિટ સાઈડમાં વયો જાઓ તમે કોષ્ટક જોઈ લ્યો કોષ્ટક કેવી રીતના બનાવ્યું છે મેઇન તો આ રિપીટ થતા ચલની જ વાત છે મેઇન તો રિપીટ થતા ચલ ઉપર જ વધારે ધ્યાન આપજો બાકીની જે આપણે કાર્યવાહી કરેલી છે એ બધી તમને ખબર છે એ પ્રમાણે જ કરેલી છે ચાલો આગળની ગણતરી ચલ રિપીટ થયો છે ચલ રિપીટ થયો હોય તો આપણે હમણાં જે કોષ્ટક મેં તમને સમજાવ્યું એવું કોષ્ટક બનાવવું પડે શું લખવું પડે પુનરાવર્તિત થતો ચલ ત્યારબાદ કેટલી વખત પુનરાવર્તિત થયો છે અવલોકન કેટલી વખત પુનરાવર્તિત થયો તો જો પુનરાવર્તિત થતા અવલોકનની સંખ્યા અને છેલ્લે m નો ઘન માઇનસ m ના છેદમાં 12 આ આપણું મુખ્ય CF નું સૂત્ર તો જો પુનરાવર્તિત થતા ચલો એક તો 162 અને એક છે 154 તો 162 પુનરાવર્તિત થયો છે અને 154 પુનરાવર્તિત થયો છે કેટલી વખત થયો છે 162 તો કે 2 વખત આવ્યો છે 162 કેટલી વખત આવ્યું છે 2 વખત તો 162 ની સામે 2 154 કેટલી વખત આવ્યું જો તો 154 તો કે 154 એ 2 વખત આવ્યું છે તો 154 એ 2 તો તમારો m કેટલો બનશે તો કે બગડો 2 જ બનશે તો જ્યાં જ્યાં તમે m જોવો ત્યાં તમારે 2 લખવાનો રહ્યો તો અહીંયા 2 નો ઘન માઇનસ 2 ના છેદમાં 12 2 નો ઘન 2 શું કામ તો કે અહીંયા 2 છે તો તમારો m છે એ 2 બને એવી જ રીતના અહીંયા 2 નો ઘન માઇનસ 2 ના છેદમાં 12 2 નો ઘન કરો જી કેટલા થાય 2 દુ 4 ને 8 થાય 8 માંથી 2 જાય 2 નો ઘન કેટલો થાય 8 થાય 8 માંથી 2 બાદ થાય એટલે કેટલા વધે 6 વધે અને 6 નો તમારે શું કરવાનો ભાગાકાર કરવાનો 12 વડે 6 નો ભાગાકાર કોની સાથે તમારે કરવાનો છે તો કે 12 સાથે તો જવાબ કેટલો આવશે ખબર 0.5 કેટલો જવાબ આવશે 0.5 એવી જ રીતના અહીંયા 2 નો ઘન કરો એટલે 8 થાય 8 માંથી 2 બાદ થાય એટલે 6 થાય 6 ભાગ્યા 12 કરો એટલે જવાબ આવશે 0.5 અને આના સરવાળાને આ બે જે જવાબ આવ્યા આના અને આના સરવાળાને CF કહેવાય તો બેનો સરવાળો કરો એટલે કેટલો આવશે CF બરાબર 1 જવાબ આવશે
જો આખી ગણતરી એકવાર જોઈ લો, ચોપડીની અંદર ઉદાહરણની અંદર પણ આ જ પ્રકારની કંઈક ગણતરી આવી હશે અને એ જ પ્રમાણે મેં ગણતરી કરાવી છે. પુનરાવર્તિત થતા ચલ 162 154 કેટલી વખત પુનરાવર્તિત થયો? તો કે બંને 2 વખત. તો એમ કેટલો બને? તો કે 2 બને. જ્યાં એમ ભાળો ત્યાં 2 મૂકો અને પછી કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી નાખો. 2 નો ઘન કરી નાખો, -2 કરી નાખો, ભાંગા 2 કરી નાખો, સોરી ભાંગા 12 કરી નાખો. જે આવે એનો સરવાળો કરી નાખો એટલે તમારો CF થઈ જાય. 0.5 પ્લસ 0.5 આ બેનો શું કર્યો? તો કે સરવાળો. 0.5 પ્લસ 0.5 બેનો સરવાળો. એક ઉદાહરણની અંદર જોઈ લેજો, આ જ રીતના દાખલો થયો છે. બરાબર? એટલે કોઈ કન્ફ્યુઝન થશે નહીં. થોડી ગણતરી લાંબી થઈ છે એ હું માનું છું. ગણતરી લાંબી થઈ છે તો કોઈ પણ જાતની તકલીફ થાય એવી કોઈ પણ ગણતરી છે નહીં. હવે આ બાજુનું કોઈ પણ કાંઈ કામ રહ્યું નહીં તો સૂત્ર માટે મારે અહીંયા જગ્યા કરવી પડશે. R બરાબર 1 - 6 ગુણ્યા સિગ્મા D સ્ક્વેર પ્લસ CF ના છેદમાં n સ્ક્વેર -1. સૂત્રમાં કિંમત મૂકો. 1 ના 1 એમને, માઇનસ નો માઇનસ એમને, છગડાનો છગડો એમને. સિગ્મા D સ્ક્વેર 4 પ્લસ CF 1 ના છેદમાં n કેટલા હતા? 1 2 3 4 5 6 ને 7 n હતા. 7 નો સ્ક્વેર -1 1 - 6 4 ને 1 5 ના છેદમાં 7 7 નો સ્ક્વેર 49 -1 6 5 ને 30 1 - 30 ના છેદમાં, હવે જો ડાયરેક્ટ કરી નાખું છું આમાંથી આ પદની બાદ બાકી 49 - 1 48 48 ગુણ્યા 7 તો 48 ગુણ્યા 7 એટલે એક સ્ટેપ ઓછો થઈ જાય 336. બરાબર? બેનો ભાગાકાર 30 ભાગ્યા 336 કેટલા આવે છે? 1 - 0.089 એવું કંઈક આવ્યું છે. તો એકમાંથી માઇનસ કરી નાખો. 1 - 0.089 0.91 જેવું કંઈક આવે છે. પોઈન્ટ પછી 2 આંકડા લઈને રાઉન્ડ ફિગર કરી નાખીએ તો અહીંયા એ નવડો છે ને તો અહીંયા 8 નો શું થઈ જાય? 9 થઈ જાય કે ન થઈ જાય? છેલ્લા 8 હતા એટલે. હવે બાદ બાકી કરી જવો તો 1 - 0.09 તો 0.91 જવાબ આવી જ જાય છે. તો R બરાબર 0.91. આ તમારો જવાબ. તો આવી રીતના થોડોક ફેરફાર થયો છે તમારી ગણતરીની અંદર. આ એક કોષ્ટક વધારાનું આવી ગયું છે. કોષ્ટક સિવાય કંઈ વધારાનું છે નહીં. બાકી તો તમને ખ્યાલ છે એ મુજબની જ ગણતરી છે. અને એક આ ક્રમ કેવી રીતના આપવા એ થોડોક એક પાર્ટ વધી ગયો છે તમારી માટે અને સમજવો પડશે. ક્રમ કેવી રીતના આપવા એ એક બાબત સમજવાની છે અને એક આ CFની ગણતરી કેવી રીતના કરવું એ એક તમારે શોધવાની છે. એવી રીતના તમે થોડુંક ધ્યાન દો, ઉદાહરણના દાખલા તમે જુઓ, એનું અર્થઘટન કરો, એનું અવલોકન કરો.
તો તમને આ વ્યવસ્થિત રીતના સમજાઈ જશે. અઘરું નથી, થોડુંક લેન્ધી થયું છે. અઘરું જરાય નથી, બહુ સાદી સિમ્પલ ગણતરી. ધોરણ 12ના તમે વિદ્યાર્થી છો, ધોરણ 12ના વિદ્યાર્થીઓને આ પ્રકારની ગણતરીઓ તો આવડવી જ જોવે. આમાં કાંઈ એટલું બધું કાંઈ નવીન વસ્તુ છે નહીં. દાખલા તો 2 ગણાવાતા, પણ આજે એમ થયું છે કે આ નવી રીતનો એક દાખલો ગણ્યો છે તો થોડોક સમય આપું, આ દાખલો ગણાઈ જાય, ત્યારબાદ પાકી બુકમાં લખાઈ જાય, એકાદ 2 ઉદાહરણ તમે જોજો. હું તમને પાછા પ્રેક્ટિસના દાખલા મોકલું છું વહેલી તકે, અને ઉદાહરણય તમે જોજો. પ્રેક્ટિસના દાખલા તમે ગણશો જ, ઉદાહરણના દાખલા તમે જોઈ લેજો, એકવાર સમજી લેજો, ગણતરી સમજી લેજો, કયા સ્ટેપ પછી કયું સ્ટેપ આપવું અને ક્રમ કેવી રીતના આપવા. મુખ્ય તો ક્રમ કેવી રીતના, ક્રમ એકવાર અપાઈ જાય પછી આ તો બધી વસ્તુ બહુ સરળ થઈ જાય છે. તો આવી રીતના આપણે ક્રમાંક સહસંબંધાંકનો દાખલો, જેમાં એકનો એક ચલ રૂપાંતરિત તો નહીં પણ એકનો એક ચલ રિપીટ થયો હોય ત્યારે કેવી રીતની ગણતરી કરવી એની માટેની માહિતી મેળવી. અને પછીના લેક્ચરની અંદર આવા બીજા દાખલા આપણે ગણશું.